પાલમાં ઇકો ચોરી અને રાંદેરમાં ઘરફોડ ચોરીના કુલ 3 ગુનાઓમાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા ચીખલીગર ગેંગના રીઢા આરોપીને સચિન જીઆઈડીસી પોલીસે પકડી પાડ્યો છે। ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે પાલ પોલીસ સ્ટેશનના ઇકો ચોરીના ગુનામાં તથા રાંદેર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ 3 ગુનાઓમાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા ચીખલીગર ગેંગના રીઢા આરોપી બોબી સિંઘ ઘુઘरू સિંઘ ઉર્ફે બચ્ચન સિંઘ તિલપિતિયા એટલે કે ચીખલીગર પાલીવાલ 4 રસ્તા પાસેથી પકડી પાડ્યો છે। આરોપી સામે અલગ અલગ 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરી અને ઘરફોડના ગુનાઓ અવારનવાર થતા હોય છે, જેમાં ચીખલીગર ગેંગનું નામ હંમેશા આગળ રહે છે। આવા જ 3 ગંભીર ગુનાઓમાં 6 માસથી નાસ્તો ફરતો રહેલો ચીખલીગર ગેંગનો મુખ્ય આરોપી બોબી સિંઘ ઘુઘरू સિંઘ ઉર્ફે બચ્ચન સિંઘ તિલપિતિયા પાલીવાલ 4 રસ્તા પાસેથી ઝડપાયો છે। આરોપીને સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી લીધો હતો। બચ્ચન સિંઘ સામે પાલ પોલીસ સ્ટેશનની હદમાં 1 ઇકો ચોરી અને રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં 3 ઘરફોડના ગુનાઓ સહિત કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે। છેલ્લા 6 માસથી આરોપી ફરાર હતો અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોતાનું રહેવું બદલીને પોલીસથી બચતો રહ્યો હતો। પોલીસને ગુપ્ત સૂત્રો દ્વારા મળેલી માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બચ્ચન સિંઘને પાલીવાલ 4 રસ્તા વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો। આરોપી કોઈ ખાસ મકાનમાં ન રહેતો, સતત સ્થળ બદલતો રહેતો અને અલગ અલગ રીતે ચોરીઓને અંજામ આપતો હતો। ચીખલીગર ગેંગના આ સભ્યે ઘણા વખતથી સુરત સહિત આસપાસના વિસ્તારોમાં ચોરીઓનો સિલસિલો ચાલુ રાખ્યો હતો। સચિન જીઆઈડીસી પોલીસે ટેકનિકલ માહિતી તથા માનવ સ્ત્રોતોના આધારે કામગીરી કરીને આ ગુનેગારને ઝડપી લીધો છે। આ કાર્યવાહીથી શહેરમાં વધતા ચોરીના ગુનાઓ સામે ચોક્કસ અસરકારક પગલાં લેવાયા છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હવે ચીખલીગર ગેંગ સામે વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને તેની અન્ય ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ ચાલુ છે।